હેલો ગાઈઝ, તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ પર। આજે આ વિડીયોમાં આપણે જોઈશું નવચંડી યજ્ઞ, જે ચૈત્રી નવરાત્રિમાં યોજાવામાં આવેલ છે। કહેવાય છે કે ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહાત્મ હોય છે અને ચૈત્રી નવરાત્રિમાં માતાજીની ભક્તિ કરવાથી માતાજી તેમના ભક્તો પર ખૂબ જ પ્રસન્ન રહે છે અને તેમની બધી જ મનોકામના પૂર્ણ કરે છે। અને તેથી તમે જોઈ શકો છો આ નવચંડી યજ્ઞમાં કેટલી મોટી સંખ્યામાં ભક્તો આવેલ છે। તો નવચંડીની શરૂઆત મહારાજ બધી જ જોડીઓને તિલક ચાંદલો કરીને કરે છે। ત્યારબાદ પૂજામાં બેસેલ તમામ જોડીઓ અને આવેલ તમામ ભક્તો બધા જ માતાજીની ભક્તિમાં લીન થાય છે અને નવચંડીનો જે યજ્ઞ છે તે આગળ વધે છે। તો આ જ રીતે તમે જોઈ શકો છો પૂજામાં બેસેલ દરેક જોડી કેટલી શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરી રહી છે અને મહારાજ કરાવે તેમ તેમ પૂજા કરી રહી છે। ત્યારબાદ માતાજીનો આનંદનો ગરબો કરવામાં આવેલ છે। ત્યારબાદ આગળ હવે પૂજામાં સમય હતો કળશ પૂજનનો। તો તમે જોઈ શકો છો કે કઈ રીતે કળશ પૂજન થઈ રહ્યું છે અને દીપ પ્રજ્વલિત થઈ રહ્યો છે કળશ પર અને બધા જ ભક્તો નવચંડીમાં શાંતિથી માતાજીની ભક્તિ કરી રહ્યા છે। ત્યારબાદ શસ્ત્ર એટલે કે તલવાર અને શ્રીફળનું પૂજન થયું। તો આ જ રીતે ધીરે ધીરે માતાજીનું નવચંડી યજ્ઞ છે તે આગળ વધતું ગયું અને બધા રીતિ રિવાજ પ્રમાણે પૂજા આગળ વધતી ગઈ। બધા ખૂબ જ શ્રદ્ધાપૂર્વક માતાજીની ભક્તિ કરી રહ્યા હતા અને મહારાજ કરાવે તે પ્રમાણે પૂજા કરી। તો ચલો આપણે પણ વધુ માહિતી મેળવીએ ચૈત્રી નવરાત્રિ વિશે। તો આપ સૌ જાણો એ પ્રમાણે ચૈત્રી નવરાત્રિમાં 9 નોરતા હોય છે। પહેલું નોરતુંમાં શૈલપુત્રી, બીજું નોરતુંમાં બ્રહ્મચરિણી, ત્રીજું નોરતુંમાં ચંદ્રઘંટા, ચોથું નોરતુંમાં કુષ્મંદા, પાંચમું નોરતુંમાં સ્કંદમાતા, છઠ્ઠું નોરતુંમાં કાત્યાયની, સાતમું નોરતુંમાં કાલરાત્રિ, આઠમ મહાનોરતુંમાં મહાગૌરી અને નવમું નોરતું જે છે તેમાં સિદ્ધદાત્રી। તો આ રીતે દરેક નોરતાના દિવસે દરેક અલગ અલગ માતાજીને યાદ કરવામાં આવે છે અને તેમનું પૂજન કરવામાં આવે છે, તેમની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આરાધના કરવામાં આવે છે। તો હવે નવચંડીમાં છેલ્લે આરતીનો સમય હતો અને બધા જ ભાવિક ભક્તો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને પ્રેમ ભાવથી માતાજીની આરતી કરી રહ્યા હતા। કહેવાય છે કે જો માતાજીની ભક્તિ દિલથી કરો અને સાચા દિલથી માતાજીને યાદ કરો તો માતાજી હાજરી આપે જ છે। તો કદાચ આ પ્રસંગમાં પણ આમ જ બન્યું હશે, કારણ કે એક બેનને ચાલુ આરતીમાં માતાજી એ દર્શન આપ્યા હતા અને બધા કહે તે પ્રમાણે તેમનામાં માતાજી આવ્યા હતા। હવે તમે કેટલા લોકો આ વાતમાં માનો છો કે માતાજી સાચે આવી રીતે આવીને દર્શન આપે છે? તે લોકો કમેન્ટ કરીને જણાવો પ્લીઝ। તો આ રીતે માતાજીએ ખૂબ જ સારી રીતે આખો પ્રસંગ પાર પાડ્યો। આ ચૈત્રી નવરાત્રિમાં માતાજી તમારી પણ મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના।